આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરત શહેરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ અને સાથે જ અલગ અલગ જગ્યાએ 18 જેટલા ઝાડ ધરાશાયી થયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે। રાતથી લઈ સવાર સુધી ભારે પવન ફૂંકાયો તો મિની વાવાઝોડું ત્રાટક્યું। फायर द्वारा अलग अलग टीमों कामे लागी छे तो अनेक वृक्षों धराशायी थया छे। समाचार सूरतथी सामे आवी रह्या छे। तमाम वृक्षों रोड परथी रात्रिना समये ज हटाववामां आव्या छे। तो वधु विगतो साथे संवाददाता दिव्येश परमार फोन लाइन पर जोड़ाई गया छे। जी, कही शकाय के वरसादी माहोल वच्चे अनेक वृक्षों धराशायी थया छे, अलग अलग जग्याए वृक्षों धराशायी थया छे, शुं माहिती? ચોક્કસથી જે પ્રકારે સુરતમાં મોડી રાત્રે અચાનક જ વાતાવરણમાં જે પલટો આવ્યો હતો ને, વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક જ મિની વાવાઝોડી સ્થિતિ સર્જાઈ હતી। મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી ને, તેને જ લઈને ભારે પવન જે છે તે ફૂંકાયો હતો। શહેરમાં તે પવનને કારણે 18 જેટલી જગ્યાએ અલગ અલગ ઝાડ જે છે તે પડ્યા હતા, જેને લઈને ફાયર વિભાગ છે તે રાતથી જ કામે લાગી હતી અને રાતથી લઈને સવાર સુધી અલગ અલગ જગ્યાએ 18 જેટલા જે ઝાડ પડ્યા હતા તે ઝાડને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી। ખાસ કરીને જે ઝાડ રોડ પર પડ્યા હતા તેમને કાપી અને સાઈડમાં કરવાની કામગીરી પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી। આમ જે પ્રકારે ફાયર વિભાગ છે તે આખી રાત દોડતું રહ્યું અને શહેરમાં જે પ્રકારે વૃક્ષો પડ્યા છે તે વૃક્ષો જે છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। એકંદરે સુરત શહેરમાં જે પ્રકારે મિની વાવાઝોડી જેવી સ્થિતિ સર્જાઈ હતી તેને લઈને અલગ અલગ જગ્યાએ જે પ્રકારે ઝાડ પડ્યા હતા તો અમુક જગ્યાએ આગના પણ બનાવ બન્યા હતા। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો તેને લઈને ફાયર વિભાગ જે છે તે આખી રાત દોડતું રહ્યું હતું। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાતથી લઈ સવાર સુધી ભારે પવન ફૂંકાયો। ફાયર દ્વારા અલગ અલગ ટીમો કામે લાગી હતી અને જેટલા પણ વૃક્ષો ધરાશાયી થયા હતા તેમને હટાવવાની કામગીરી કરવામાં આવી। શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો।